કવિએ બહુ સરસ કીધું છે કે હું હસતો રહ્યો, હું દુઃખમાંય હસતો રહ્યો, હું સુખમાંય હસતો રહ્યો, હું હારમાંય હસતો રહ્યો, હું જીતમાં હસતો રહ્યો, કે મેં હસાવી છે દુનિયા આખીને, કે મેં હસાવી છે દુનિયા આખીને, પણ ખુદ હું રડતો રહ્યો, હસતો રહું, હું દુઃખના ડુંગરોમાં સદા હસતો રહું. કવિએ તમને મને ઘણી બધી વાત કરી છે કે સમજણ વગરનું જીવવું, ભલે જીવો વર્ષ 1000, પણ સમજીને જીવો તમે 2 ઘડી તો જીવો બેડો પાર. તમે સમજીને 2 ઘડી જીવી લ્યો તો તમારો બેડો પાર થઈ જાય. પણ આજ તમને આનંદ કરાવો છે. આપણે ત્યાં દીકરા કેટલી પ્રકારના થાય છે? દીકરા 4 પ્રકારના થાય છે, અને એની હું તમને ખાતરી કરી બતાવું કે જે બાપનો દી વાળે, ઘણી વખત આપણે સાંભળ્યું છે ભાઈ ફલાણા ભાઈના દીકરાએ એનો દી વાળ્યો. જે બાપનો દી વાળે એનું નામ દીકરો કહેવાય. પછી કોઈ એમના પિતૃના ઉદ્ધાર કરે, એને બચાવે, એને પુત્ર કહેવાય. પછી બાપની આવ ઉપર જથ્થાબંધ પાણી ફેરવી નાખે, એને છોકરો કહેવાય. અને પછી કહે અમારે બહુ સરસ મજાનું મંદિર બનાવવું છે અને ફાળામાં કંઈક તમે ફાળો લખાવો, અને પછી કે હું ઘરે જઈને મારી માને પૂછી આવું, એને ગગો કહેવાય. આ બધી રહી લઈને તમને લાઈટ થાય. શું કામ કે અમુકને બધાને મોડી ટ્યુબલાઇટ થાય. માણસ, ગામડામાં એક કહેવત છે કે જ્યારે માણસ દૂધ દોતો હોય ને ત્યારે એને નજર બોઘેણા સામી હોય કે દૂધ છે આ બધું દોણામાં જે છે કે હેઠું જ જાય છે. એમ અમે જે બોલી છીએ તમને સમજાય છે કે નથી સમજાતું? એક ગામમાં પ્રોગ્રામ કરવા ગયા એટલે કોઈ માણસ દાંત કાઢે નહીં, તાલીઓ ન પાડે, અમને બિરદાવે નહીં. એટલે ગામના સરપંચ હતા, આગેવાન હતા, એને બોલાવીને અમે પૂછ્યું કે શું ભાઈ એ ગામમાં કાંઈ અજુગતું બની ગયું છે કે કંઈ એવી વાત છે કે આ ગામના કેમ અમે એને આનંદ કરાવવાના પ્રયત્નો કરી છીએ, તો માણસો દાંત કેમ નથી કાઢતા? દાંત નથી કાઢતા, અમને બિરદાવતા નથી, અમને કાંઈ હામાં અવાજ નથી કરતા, કેમ? શું કાંઈ એવી ઘટના ઘટી ગઈ છે કે કોઈ એવી વાત છે? તો કે ના, એમાં એક ભાઈ આવીને કહે કે ના એવી કાંઈ વાત નથી, પણ અમારા ગામના સરપંચે અમને લુખી દાટી મારી છે કે જો ઓલા નવા કલાકાર શહેરમાંથી આવે છે અને એ બોલે ને તમે હાહાન હી કર્યા છે ને તો તમને ભડા કહી દઈશ. અમુક માણસોને હાસ્ય એ નિર્દોષ છે. નિર્દોષ હાસ્ય એ તમારા અને મારા જીવનમાંથી જ થાય છે. અમે એક સાહેબ મરઘા ઉછેર કેન્દ્રમાંથી એક આવ્યા સાહેબ. એ સાહેબ મરઘા ઉછેર કેન્દ્રમાં તપાસ કરવા ગયા કે ભાઈ તમે આ મરઘાઓને શું ખવડાવો છો? એટલે ઓલા ભાઈ કે ભાઈ અમે તો આ મરઘાઓને છે ને ઘઉં ને ચોખા ને આવું બધું અનાજ ખવડાવી છીએ. તમે બધું આવું ખવડાવો છો, આના હિસાબે આપણા દેશમાં અનાજની તાણ છે, તમારો 500 રૂપિયા દંડ. એટલે 500 રૂપિયા લીધા. પછી બીજા મરઘા ઉછેર કેન્દ્રમાં ઓલાને ખબર પડી ગઈ કે ઓલાએ ઘઉં ને એવું કીધું ને એટલે એનો 500 રૂપિયા દંડ થયો. તમે આ મરઘાઓ, બીજા મરઘા ઉછેર કેન્દ્રમાં ગયા, તમે આ મરઘાઓને ખવડાવો છો શું? તો કે સાહેબ અમે તો આ મરઘાઓને છે ને જીવ ને જંતુ ને મકોડા ને કીડી ને આવું બધું ખરાબ ખવડાવી છે. ઓહો, આના હિસાબે મરઘાઓ બહુ માંદા પડે છે કે તમારો 700 રૂપિયા દંડ કહે. પછી ત્રીજા મરઘા ઉછેર કેન્દ્રમાં ખબર પડી કે ઓલાને સારું કીધું ઘઉં ને ચોખાનું તો એનો 500 રૂપિયા દંડ થયો. બીજાએ ખરાબ કીધું તો એનો 700 રૂપિયા દંડ થયો. આપણી પાસે આવશે, આપણે શું કહેશું? પણ ત્રીજો મરઘા ઉછેર કેન્દ્ર વાળો હતો ને બહુ પાકો માણસ હતો. એ કે ભાઈ ભલે આવવા દો સાહેબ ને, કે સાહેબ આવ્યા કે ભાઈ તમે આ મરઘાઓને શું ખવડાવો છો? એ કે સાહેબ હું આ મરઘાઓને કાંઈ ખવડાવતો નથી, પણ રોકડા રૂપિયા આપી દઉં છું. એની ઈચ્છા પડે એ ખાઈ લે છે. કોક તો વળી ગુલ્ફી માગે, તમારે ગુલ્ફી ક્યાંથી લઈ આવી દેવી? એટલે કવિએ કીધું છે કે સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુનને લૂંટ્યા વહીં ધનુષ વહીં બાણ. સમયનું કામ કરી લેવાય. વર ઘોણિયા પૈણતા હોય ને એને તાત્કાલિક પોખાય, 15 દીએ પ્રોગ્રામ ન રખાય. પછી 15 દીએ વરના બાપને વેપારી પોખે કે ભાઈ તમે બજારમાં કેમ નથી નીકળતા. પણ એ સમય હતો, એ ટાઈમ હતો. લોક સાહિત્યની આપણે ઘણી બધી વાતો કરી, પણ હાસ્યની એક વાતો છે કે આપણે ત્યાં દીકરો જન્મે એટલે જન્મ તારીખ એનો બાપ લખાવા જાય છે કે ભાઈ અમાર ત્યાં દીકરો જન્મો છે, તમે ચોપડે નામ લખી નાખો. પછી એ અમને ગમે ત્યાં ચડાવે. જો સારો દીકરો થયો હોય છે તો તમને મને મંદિરના પગથિયા ચડાય છે, નકર કોર્ટના તો ચડાવશે જ. હવે આપણે ત્યાં દીકરો જન્મે છે એટલે જન્મ તારીખ એનો બાપ લખાવા જાય છે. આવી જ આપણે બીજી વાત કરી કે માના ઉદરમાંથી જ્યારે દીકરાનો જન્મ થાય છે અને જ્યારે આપણે એને પહેલું કપડું સઠિયુંનું ચડાવી છીએ એમાંય ખીચું નથી હોતું, અને જ્યારે આપણે બધા ગુજરી જાય છે ને આપણે છેલ્લું કપડું ખાપણનું ઓઢાડે છે એમાંય ખીચું નથી હોતું. ખીચું આપણે બધા ચોંટાડીને દુઃખી થઈ ગયા છે ને આને ભરવા કેમ નથી ભરાતા, એટલે માણા રૂપિયા કરે છે. અને એના માટે પરમ કૃપાળુ પરમાત્માએ એક વાત લખી છે
कि 5 या 25 मिल जाए तो 100-200 में जाएगो, और 100-200 मिल जाए तो लाखन की बात में ध्यान लगाएगो। 1,00,000-10,00,000 मिल जाए तो आ मागे अरबे खरबे मागे धन, आ लालच अधिक बुरी अन जिगजिल लाही जो। ई कवि किशन મળત જાન રે જાન જન સંતોષ બિના હી કેશો તેરો દુઃખ જાએગો। અત્યારે માણસને સંતોષ એવું નામ નથી। 5,000 રૂપિયા આ બેંકમાં મૂકી દઉં એટલે ઈ ફિક્સમાં પાકી જાય, ઈ 10,000 રૂપિયા બીજા ફિક્સમાં મૂકી દઉં એટલે ઈ ફિક્સમાં પાકી જાય, ઈ બધાય પાકી જાય તે પોતે પાકી ગયો હોય। અત્યારે તમે કોઈ પણ બાપાને કોઈ પણ વૃદ્ધને એમ પૂછશો કે કેમ બાપા નિરાશ છે ને, એટલે શું જવાબ દેશે? આ મેં જવાબ દીધો એવો જવાબ દેશે, આમ તો નિરાશ છે, 40 વીઘા જમીન છે, 4 દીકરા છે, પણ એ તમને પણ કેને સમજવાનું, ભાભાને કંઈક તૂટે છે કે શું બાપા, કે જીણકા દીકરાના લગ્ન નથી થયા, મારો વાલો ધારે તો લગ્ન જોતો જાઓ। આપણો ભગવાન દયાનો સાગર છે, ચોથા દીકરાના લગ્ન કરાવે, બાપો જાનમાં જઈને મોજું કરે, અને પછી કોઈક પૂછે કેમ બાપા નિરાશ છે ને, એટલે શું છે? આમ તો નિરાશ છે ભાઈ, 40 વીઘા જમીન છે, 4 દીકરા છે, 4 દીકરાને પરણાવી દીધા છે, પણ એ તમને પણ કેને સમજવાનું, ભાભાને કંઈક તૂટે છે। શું બાપા, કે જીણકા દીકરાની શેર માટીની ખોટ છે, મારો વાલો ધારે તો રમાડતો જાઓ। જો વાલાની મહેરબાની થાય કેવો દુઃખી થાય છે એ તું જોતો જાકે, પણ હજી સુધી માણસે મંદિરે જઈને એમ નથી કીધું કે બસ ભગવાન હે દયાના સાગર તે મને કેપેસિટી ઉપરાંત આપ્યું છે, હવે મારે નથી જોતું, જેને નો હોય ને એને આપજે। હવે ભગવાન મને કાયમ હાથ પાડે છે કે કોક તો એવો મદનો દીકરો આવીને મને એમ કહી જાય કે બસ ભગવાન હે દયાના સાગર તે મને ઘણું આપ્યું છે, હવે મારે નથી જોતું, જેને નો હોય ને એને આપજે। આપણે જાય છીએ મંદિરે કંઈક ને કંઈક લેવા જાય છીએ, અને અત્યારે માણસો બહુ પાકા થઈ ગયા છે। એક બેન સસ્તા અનાજની દુકાને ગયા, અને સસ્તા અનાજની દુકાને જઈને કે ભાઈ એ કે ચોખા છે, તો કે શું ભાવ છે? કે 115 રૂપિયા। કે લાવો 5 કિલો આપો। 5 કિલો ચોખા લીધા, પછી કે આ લ્યો થેલી, એ થેલીમાં નાખ્યા 5 કિલો ચોખા। પછી કે ભાઈ બાજરો છે? તો કે હા। કે શું ભાવ છે? તો કે 120 રૂપિયા। તો કે એ 5 કિલો આપો। એ કે ઓલા ભાઈએ કીધું બેન તમે બીજી થેલી નથી લઈ આવ્યા, આ બાજરો મારે શેમાં નાખો? એ કે આમાં નાખી દો, અમારું કુટુંબ મોટું છે, અમે ઘરે જઈને નોખું પાડી વારશું। એ ભાઈએ 5 કિલો બાજરો એમાં નાખ્યો। પછી કે ભાઈ ઘઉં છે? તો કે હા। તો શું ભાવ છે? તો કે 155 રૂપિયા। કે એ 5 કિલો આપો। વળી પાછું ઓલા ભાઈએ કીધું કે બેન તમે બીજી થેલી નથી લઈ આવ્યા, આ ઘઉં મારે શેમાં નાખવા? એ કે ભાઈ તું આમાં નાખી દે, અમારું કુટુંબ મોટું છે, અમે ઘરે જઈને નોખું પાડી વારશું। એ 5 કિલા ઘઉં, 5 કિલો ચોખા, 5 કિલો બાજરો અને 15 કિલાનું બોટલું વારીને બેન થયા હલતા। એટલે ઓલા ભાઈ કીધું બેન તમારે 15 કિલા અનાજના પૈસા દેવાના છે। પૈસા? તારા ભાઈના પગાર તને દઈ જાઉં? ભાઈ કે બેન હું બાકી રાખતો નથી। તો ઓલી બેન કે લે ભાઈ તારા અનાજ પાછું કે। ઓલો ભાઈ કે બેન અમે 15 દી મચશું તો અમારે નોખું નહીં પડે, લઈ જાઓ, જે થાય તે આપી જઈજો। પણ આવા માણસો ગયારિયા તૈયાર કર્યા છે। એકવાર એક કવિરાજ એ પોલીસ સ્ટેશને ગયા કે ભાઈ આપણી ફરિયાદ લખો। તો કે શું તમારી ફરિયાદ શું છે? એ કે ભાઈ મને કાંઈ બીજો કાંઈ વાંધો નથી, પણ મારી ઘરવાળી મને રોજ મારે છે। તો કે ઓહો એમાં શું? એટલે આ જમાદારે ફરિયાદ લખી કે લખાવો તમારી ફરિયાદ। એટલે આ તો કવિ હૃદયનો માણસ હતો ને, એટલે કવિતાના રૂપમાં એ પડે કેમ મને મારી ઘરવાળી મારે છે, કે ખાટલા પાટલા બાટલા મારે ને પછી ઉપાડે થારી, કે મને મારે ઘરવાળી, કે ગોરા ગાગર ગોરી મારે, વળી હાંડાનો હડસેલો મારે, અને ખબર વિનાની થઈ જાય ખારી, કે મને મારે ઘરવાળી, કે બહુ મારે છે વહુ મારે છે, અને એની તો કોઈને બીક નથી, કે બહુ મારે છે વહુ મારે છે એની કોઈને બીક નથી। અને પાડોશી પૂછે શું છે? તો તમારા ભાઈ ઠીક નથી। એ મને મારે ઘરવાળી। તો જમાદારે એવા હતા ને એને એક જ લીટીમાં આખી કવિતાનો ઉત્તર આપી દીધો। તે કે મને પૈણવાટાણે પૂછ્યું તું, તે મને પૈણવાટાણે પૂછ્યું નહીં, હાયલો ગયો હર ખાતો, તે મને પૈણવાટાણે પૂછ્યું નહીં, હાયલો ગયો હર ખાતો, હવે મારો દીકરો કે જાગ નથી જીડવાતો, હવે તો આમાંથી છોડો। એક બાપા લગભગ 58 વર્ષની ઉંમર છે ત્યારે કોર્ટમાં ગયા કે ભાઈ હવે મારે છૂટાછેડા લેવાશે। તો ઓલા બાપાને ઓલા જજે કીધું ભાઈ તમને 58 વર્ષે છૂટાછેડા લેવાની શું ઈચ્છા થઈ? તો કે હવે તો માણા તમને ખબર છૂટા થવાનું માગે ને કે। એટલે આ સમજવાની વાત શું છે કે સમજણ વગરનું જીવવું ભલે ને જીવો વર્ષ 1000, તમે સમજીને જીવો 2 ઘડી તો તમારો જીવો બેડો પાર। સમજવાની ઘડી 2 જ આવે છે, હાસ્યની વાત અમુક જ આવે છે જેમાં તમારે મારે સમજવાનું છે। હાસ્યની તો ઘણી બધી વાતો છે। દાખલા તરીકે આપણે વાત કરી કે હાસ્ય એક ગામમાં 2 બાપ દીકરો હાલ્યા જતા હતા ને એમાં ઘોડા ઉપર ઘોડો સાથે હતો। એટલે 2 બાપ દીકરો હાલ્યા જતા હતા ને ગામમાંથી નીકળ્યા એટલે બાપાને 2 હાલ્યા જતા હતા એટલે ગામના માણસોએ કીધું કે આ કેવા 2 મૂર્ખા છે કે છતે ઘોડે 2 બાપ દીકરો હાલ્યા જાય છે,
અને એ જ ગામનાથી પાદરમાંથી બે બાપ દીકરો, એક બાપ દીકરો હાલ્યા જતા હતા. એમાં બાપ ઘોડે ચડી ગયો અને દીકરો હાલ્યો જાય છે. બીજા ગામમાં ગયા એટલે બીજા ગામમાં જઈને એમ એક ભાઈએ કીધું કે કેવા મૂર્ખો છે, દીકરો જુવાન દીકરો છે, દીકરો હાલ્યો જાય છે અને બાપ ઘોડે બેઠો છે. અને ત્યારે જ બાપ નીચે ઉતરી ગયો, દીકરો ઘોડે પર બેઠો છે. અને ત્રીજા ગામમાં જાય છે ત્યારે એમ કે છે આ દીકરો કેવો મૂર્ખો છે, દીકરો ઘોડા ઉપર બેઠો છે અને ગઈઢો બાપ વૃદ્ધ હાલ્યો જાય છે, આ દીકરાને શરમ નથી આવતી? અને ત્યારે બે બાપ દીકરો ઘોડા ઉપર બેસી જાય છે અને ચોથા ગામમાં જાય છે. અને ત્યારે ચોથા ગામના માણસો, ગામના પાદરમાં માણસો બેઠા હોય છે. એ માણસો એમ કે છે કે બે બાપ દીકરા કેવા મૂર્ખા છે કે ટાયડું ઘોડું છે ને બે બાપ દીકરો બે બેહી ગયા છે. અને ત્યારે આ કવિએ કીધું છે કે માણસ દુનિયા દો રંગી ચરત સંગી અસુર ને ખંગી અવતારી ચિત ચેત સિયાના ફિર નહીં આના અને જુગમે આખીર મરી જાના ભાઈ જુગમે આખીર મરી જાના. દુનિયામાં આવ્યા છો, દુનિયા તો ઘણું બોલવાની છે. કે એક કવિએ તો બહુ સરસ લખ્યું છે કે લાખો ગયા એમ હું પણ જઈશ, કે લાખો ગયા એમ હું પણ જઈશ, એ જ રિવાજથી કે ગાડી લોકલ હશે કે મેલ એ ખબર નહીં પડે અવાજથી, કે ચિતા પર ચડ્યો હું અને આસપાસ હશો તમે સૌ, કંઈક આવ્યા હશે મારા નામ પરથી અને કંઈક હશે મારી તલાશમાં, કે રુદન કરશોમાં મારી પાછળ હું તો મરદાનગીથી જાઉં છું, કે રુદન કરશોમાં મારી પાછળ હું તો મરદાનગીથી જાઉં છું. આજે ટિકિટ ફાટી મારી કાલે વારો છે આપનો, આજે ટિકિટ ફાટી મારી કાલે વારો છે આપનો. તમારે જેથી મારે ને તમારે જવાનું છે એ તો નક્કી જ છે. તમારે ને મારે જવાનું છે એકવાર પરમ કૃપાળુ પરમાત્મા પાસે, તે તો નક્કી જ છે. પણ જે તમને મળે બે ઘડી મળી છે તે આનંદની કરી લેવાય. આપણે દીકરાની વાત કરી, પણ દીકરા કેવા થાય છે કે માતા પિતાનું લોહી ચૂસી ખાય છે. જુઓ ને એવા દીકરા ઘણા થાય છે કે ભણાવ્યા અપાર એ સંકટ સહીને પણ લગ્ન કરતા જ પત્ની તરફ થઈ જાય છે. જુઓ ને એવા દીકરા ઘણા થાય છે કે રોજ નવું નવું ખાય પણ વા માતા પિતા ભૂખ્યા રહી જાય છે. કે જુઓ ને એવા દીકરા ઘણા થાય છે કે સમજે છે ભાઈ કે ગધેડો રોજ માર ખાય છે અને ભક્ત લાખોમાં એક થાય છે. જુઓ ને એવા દીકરા ઘણા થાય છે. દીકરા તો દીકરા જ કહેવાય ને. એક કવિએ તો બહુ સરસ લખ્યું છે કે દીકરા કરતા તો દીકરી ભલી, રાખે બાપનું નામ એ તણ પખા તારવે હારું પિયર ને મોહાર. દીકરા કરતા તો દીકરી ભલી. કવિએ તો બહુ સરસ મજાના વખાણ કર્યા છે. પણ એકવાર એક છોકરો નિશાળે જાય એટલે નિશાળેથી એકવાર માસ્તર સાહેબે કાગળ લખી દીધો કે ભાઈ તમે તમારા છોકરાને રોજ નવડાવીને મોકલતા જાઓ. આ ચિઠ્ઠી ઘરે ગઈ, ઘરે એના બા બાપુજીએ વાંચી એટલે એના બાએ શિક્ષકને ટપાલમાં લખી દીધું, હામી ચિઠ્ઠી મોકલી. એટલે બીજે દિવસે છોકરો નાયા વગરનો આવ્યો. નાયા વગરનો આવ્યો એટલે સાહેબે કીધું ભાઈ તે તારી આ મેં તને ચિઠ્ઠી લખી દીધી હતી, એ ચિઠ્ઠી તે તારા મા બાપને નથી વચાવી? અને ત્યારે છોકરો એમ કહે છે કે સાહેબ મેં ચિઠ્ઠી મારા બાને વચાવી હતી અને મારી બાએ તમને જવાબમાં લખ્યો છે, આલ્યો આ કાગળ. અને સાહેબને કાગળ દીધો અને સાહેબે કાગળ વાંચ્યો. કાગળમાં લખ્યું હતું કે માસ્તર સાહેબને માલુમ થાય અમે અમારા છોકરાને ભણવા મોકલીશું, ઊંઘવા મોકલતા નથી. અમે અમારા છોકરાને ભણવા મોકલીશું, ઊંઘવા મોકલતા નથી. મહેરબાની કરીને ભણાવો, ઊંઘોમાં. છોકરાઓની વાતો છે ને બહુ અનેક છે કે એકવાર એક છોકરાને સાહેબે કીધું કે ભાઈ ગાયને માતાજી કહેવાય, બળદને પિતાજી ન કહેવાય. કે સાહેબ કે ન કહેવાય. સાહેબ કે કેવી રીતે સમજાવ? કે ગાડી જ્યારે ગામમાં આવે ત્યારે ફાટક શું કામ બંધ કરવામાં આવે છે? ગાડી, છોકરાનો પ્રશ્ન પૂછાય સાહેબ કે ગાડી જ્યારે ગામમાં આવે ત્યારે ફાટક શું કામ બંધ કરવામાં આવે છે? એક છોકરો ઉભો થઈને કે ગાડી ગામમાં ન ગઈ જાય ને એટલે કે. છોકરાની વાતો તો ખબર છે તમને, હાવ નિર્દોષ હાસ્ય. એકવાર એક છોકરાને ટીવીમાં રામાયણની સિરિયલ જોતો હતો. છોકરો રામાયણની સિરિયલ જોતો હતો તેમાં એને બાપુજી બાજુમાં બેઠા હતા, બા બેઠા હતા. એમાં સીતાજીનું રાવણ હરણ કરીને લઈ ગયો. એટલે ઓલો છોકરોએ પ્રશ્ન પૂછ્યો એને બાપુજીને, એને બાને કે હે બા તને રાવણ ઉપાડી જાય તો શું કરતું? એ કે મને શું પૂછે, તારા બાપાને પૂછ ને. છોકરો એને બાપા કે હે બાપા મારા બાને રાવણ ઉપાડી જાય તો ઓલો ભાઈ કે અરે દીકરા એવા ક્યાંથી મારા ભાઈ કે. આ હાસ્ય તો છે ને નિર્દોષ હાસ્ય છે. એક વાત તો પહેલા કહી દો કે હાસ્ય એ ગમ ભૂલાવાની બાબત છે. હાસ્યથી દુઃખ આપણું અડધું વયું જાય છે અને હાસ્ય તો પરમ કૃપાળુ પરમાત્મા પાસે પણ લઈ જાય છે. હાસ્ય એક અનોખી વસ્તુ છે જે બેન ભાઈ સાંભળી શકે, મા બાપ સાંભળી શકે. હાસ્ય અને એની સાથે લોક સાહિત્ય પણ હોવું જોઈએ. હાસ્યની સાથે ગમ ભૂલાવાની બાબત એટલે કે આપણી પાસે ઘણું બીજું સાહિત્ય, ગમ ભૂલાવા સાથે જ્ઞાનની વાત પણ હોવી જોઈએ. નકરું હાસ્ય પછી બહુ મહત્વનું નથી. હાસ્યની એક વાત તમને બીજી કહી દઉં કે એક હાસ્ય એક ગામમાં
4 ચોર આવ્યા એટલે પછી ગામમાં ને એણે નક્કી કર્યું કે આજે આપણે શું કરીએ, કે આજે આપણે ભરવાડના ઘેટા ચોરી આવી કીએ. એટલે તમને ખબર હોય તો ભરવાડને વાડો હોય, વાડો એની અંદર ઘેટા બાંધેલા હોય. એટલે આ 4 ચોરે એક ભાઈને કીધું ભાઈ તું બહાર ઊભો રહે, અમે અંદર જાય છીએ. એટલે આ 4 ચોર અંદર પડ્યા અને ઓલો ભાઈ ઊભો રહ્યો. એટલે જેવા ઘેટાને લઈને 4 પગ પકડીને બહાર ફેંકે એટલે એવો મૂર્ખો પાછું અંદર ફેંકી દે. એટલે એ ઓલાને એમ કે 15-17 થઈ ગયા છે. એટલે ઓલાએ ઘડી ચોરે નાની એવી સીટી પાડી, તો ઓલાએ મોટો શીશોડો પાડ્યો. ચોરે નાની એવી કાકરી ફેંકી, તો ઓલો જે બહાર ઊભો હતો ને એને આવડો મોટો ભરવાડના ઘરમાં પાણો નાખ્યો. એ ભરવાડ જાગી ગયા, ડીંગલા લઈને વાહે ત્યાં. એ 4 ચોર વંડી ઠીકીને આમ પડ્યા ને મૂર્ખો અંદર પડ્યો, ઢીબી નાખ્યો. એટલે મૂર્ખા માણસનું કેવું હોય છે, જ્ઞાનની વાત છે કે બળવો બનાયો લીમ તો લીમકો કડવો કયો ને 14 ગુણ કવિ મેં તો કવિ કો કંઠ ન દિયો, અને કંઠ વધુ કોયલ તો કોયલ કો રૂપ ન દિયો, અને રૂપ વધુ મોર તો મોર કો પામ ન દિયો, અને પામ વધુ પદમણી નર તો પદમણી નર કો વરવો વર ન દિયો. કે કવિ મારો ઠોર ઠોર કેમ ભૂલ ગયો, કે સારામાં સારું જાળવું હોય તો ભગવાને લીમડાને બનાવ્યું છે, પણ ભગવાને એને કડવું સર્જ્યું છે. અને 14 ગુણ કવિમાં હોય તો કવિને કંઠ ન હોય, અને કંઠ સારો કોયલનો હોય. કોયલ બોલતી હોય તો માણસને સાંભળવાની ઈચ્છા થાય. સારો અવાજ કોયલનો હોય તો કોયલને રૂપ સારું ન હોય, એ રૂપ સારું મોરલાનું હોય તો મોરલાના પગ સારા ન હોય. અને કવિ અમારો એમ કે છે પગ હારા પદમણી બાયુના હોય એના વર હારા ન હોય. એ બબે પેક પીને ક્યાંક બેઠા હોય. અને કવિએ દારૂ માટે એક બહુ સરસ મજાની વાત કરી છે કે દારૂ હંમેશને માટે દુઃખ દેનારો, આ 2 ઘડીની મોજ, એ 2 ઘડીની મોજ લેવામાં કંઈક હેરાન થયા ને કજિયા થાતા રોજ. દારૂ મૂકી તમે દૂધડા પીજો, આ દુનિયાને દુઃખ ન દેજો. દુનિયામાં તમે હું આવ્યા છો તો કંઈક સમર્પણ કરીને જાય, આ જગતને કંઈક આપીને જાય. અને જેણે જેણે આ જગતને કંઈક આપ્યું છે, નકર તમે હું જન્મા છે તો શું છે. એક કવિએ લખ્યું છે બહુ સરસ મજાની વાત કે જેવી જેની સાહેબી એવો એનો ઠાંઠભાઈ. આ મોટા લોકો મુસાફરી આજ પ્લેનમાં કરી જાય છે, અને કોઈને ઘરે મોટર તો કોઈને ઘરે ઘોડા ગાડી, આજ ખેડૂતને ઘરે ગાડા હંકાય છે. જુઓ ને ભાઈ આ સાયકલ, એમાં ઘણા પેદલ આવીને વયા જાય છે. આ તો રામ ભગત જીવો કહે છે, આ તો જીવતાનો ઠાઠ છે, પણ મર્યા પછી નાના મોટા એક દી ઠાઠડીમાં વયા જાય છે. કે મર્યા પછી નાના મોટા એક દી ઠાઠડીમાં વયા જાય છે. કવિએ તમને મને વાતો તો ઘણી કીધી છે, પણ આજે એને સમજવા વાળો માણસનો નથી. એકવાર સામાન્ય રીતે આપણે કંઈક શહેરમાં જાય, ફરવા જાય, એટલે એક બાપા વળી ફરવા ગયા. ગામના ઘરમાંથી બાપાને કાઢી મૂક્યા. એટલે બાપા કહે ભાઈ આપણે શું કરવું. ઘરના બધા કંટાળી ગયા હતા કે આ બાપાને બહુ રોજ રોજ કાઢી મૂકવા. એ કે કામ કરો બાપા તમે હેને માળા ફેરવો. તે બાપા તો મોટો જબરો વાહડો લીધો ને જંગલ તરફ ઉપડી ગયા. જંગલમાં જઈને બધા જ્યાં ચકલાના માળા હોય ત્યાં પારેવાના કરી દે, પારેવાના હોય ત્યાં ચકલાના કરી દે. તો છોકરા મીડા ગોતો કે આપણા બાપા ક્યાંય ગયા. એક વળી એક ભાઈ કે આમ જંગલ તરફ જતા હતા, ત્યાં ગયા. છોકરાઓ પૂછ્યું બાપા તમે શું કરો છો, તો કે તમે માળા ફેરવવાનું નથી કીધું. તો કે આ માળા ફેરવું શું કે, તો કે આ માળા નહીં ઓલી માળા. એટલે ઘણી વખત આવું થાય છે કે જે સમજાય તમને મને તો વહેલું ઉતરી જાય છે. નગર શું થાય કે એક ગામમાં એક ગોરદા પણ ખરા, પણ કેવા ગામમાં કથા કરવા ગયા. કથા કરવા ગયા ભાઈ તમે કથા કરો ભલે, પણ અમારા ગામમાં હરે નમા કહે છે. તો ઓહો કે એ તો કથામાં આવે જ ને કહે. એટલે આણે શરૂ કર્યું કે એક હતો રાજા, તો એક જણો બોલ્યો કે હરે નમઃ, તો બીજો બોલ્યો હરે નમઃ, તો ત્રીજો બોલ્યો હરે નમઃ. હરે નમઃ અડધી કલાક આવેલું. પછી ઓલા ગોરદા કે ભાઈ આમાં આપણું હાલશે નહીં, કે ભાઈ મારે બહાર જવું છે થોડીક વાર ખમો કીએ. એટલે બધું પોથિયું પડી હતી ને ભાઈ ભાગી ગયા હતા. પછી એના ગામમાં જઈને એના નાના ભાઈને કીધું કે ઓલા ગામમાં કથા હાલવા નથી દેતા ને બધી હરે નમઃ કહે. તો કે શું થયું, તો કે ગામમાં હરે નમઃ કહે ને કથા હાલવા નથી દેતા. તો કે ઓહો હું જાઉં. લાણે શું કર્યું, જૈનના નકીલાના સાંજ સમાચારના છાપા કર્યા ભેગા, એને બંડલ વાર્યું, ઉપર હાસું કપડું વીટી દીધું અને ઉપર લખ્યું ડિંગલ પુરાણ. ગામમાં જઈને ડાયરો તો બેઠો જ તો બધો, ડાયરાને જઈને કે રામ રામ. એ કે રામ શું છે, એ કે હું ડિંગલ પુરાણ વાંચું છું. તે ગામના બધા વિચાર કરવા માંડ્યો, ગરુડ પુરાણ સાંભળ્યું, વિષ્ણુ પુરાણ સાંભળ્યું, શિવ પુરાણ સાંભળ્યું, આ ડિંગલ પુરાણ કેવું કે તમારે વાંચવું હોય તો વાંચો, અમારા હમણાં એક બ્રાહ્મણ ભાગી ગયા છે, તમારે વાંચવું હોય તો વાંચો, અમારા ગામમાં હરે નમઃ કહે છે. તો કાંઈ વાંધો નહીં, એ તો કથામાં આવે જ કહે. એટલે આણે ખોયલું નહીં પણ એમ નામ શરૂ કરી દીધું, નકર ખબર પડી જાય ઉપર અકીલાનું છાપવું હોય. એટલે આને એમ નામ શરૂ કર્યું કે એક હતો રાજા, તો એક જણો બોલ્યો હરે નમઃ, તો બીજો બોલ્યો હરે નમઃ. હરે નમઃ થોડીક વાર આવેલું. પછી ઓલા ગોરદાને વિચાર આવ્યો આ મારા બેટાનું ડૂકો પડવા દઉં છું, આ તઈ હરે નમઃ કહે ને. એ કે ઉભા રહ્યો તમે જે હરે નમઃ કહો છો એ હું તમને ભૂલવાવી દઉં
તો કે તો આ પોથીઓ પડી તમારી અને 1000 રૂપિયા દેવાના. તો કે કાંઈ વાંધો નહીં. અને પછી આ ગોરદાએ ચાલુ કર્યું કે એક હતો રાજા અને લઈ આવ્યો પાંજરું અને પાંજરુંમાં પૂર્યા પક્ષી અને પાંજરાની બોલે ખૂણી લઈ ગયો. પક્ષી ઉડી ગયો ફર, બીજું ઉડી ગયો ફર, ત્રીજું ઉડી ગયો ફર, ચોથું ઉડી ગયો ફર, પાંચમું ઉડી ગયો ફર, છઠ્ઠું ઉડી ગયો ફર. તે ગામના બધા હારે નમાન બોલે ફર ફર ફર. ₹1000 લઈ લીધા, પોથીઓ દઈ દીધી. હવે સમજણમાંથી એક ગામમાં પાઇપલાઇન ફિટ કરવી હતી. એટલે ગામમાં જે કાંઈ પ્લાન બનાવે, માની લો કે આપણે મકાન બનાવવું હોય તો એમાં પ્લાન બનાવવો પડે કે આ ભાભાને ખાટલો ક્યાં રાખશું, આડોશીમાં ક્યાં ગોડીશું, એમનામ ગારાને લોંદા નાખીને ચણી ન દેવાય. એટલે ગામનામાં પાઇપલાઇન ફિટ કરવી હતી. એ વાંકી ચૂકી પાઇપલાઇન. હવે એ પાઇપલાઇનમાં દોરો નાખો, દોરો ન જાય. થૂકવાળો દોરો કર્યો તોય ન ગયો, સાબુવાળો દોરો કર્યો તોય ન ગયો. પછી કંટાળી ગયા કે ભાઈ હવે તો આ પાઇપલાઇન હે ને આપણે તોડી નાખવી પડશે. એમાં ગામનો અભણ માણા નીકળ્યો ને એને કીધું કે એ હારા નાવ તમે હવારના અહીંયા શું કરો છો કે ઓલા ભાઈ બધા શહેરના કે ભાઈ અમારે આમાં દોરો નાખો, દોરો નથી જાતો. એ કે દોરો હું નાખી દઉં, રૂપિયા હો થાય. તો કે હોની કાકી કે એ ઘરે ગયો, ઘરે જઈને ગાભા વીખા ગાભામાંથી એક ઉંદેડી કાઢી, ઉંદેડીને પૂછડે દોરો બાંધ્યો, ટક ટક કર્યું, ઉંદેડી હોપેટ ને દોરો હોપેટ, રૂપિયા હો ઝીકી લીધા. આજે હાસ્યની વાત તો ઘણી બધી કરી, પણ હાસ્યની સાથે એક વાત મેં તમને પહેલાં પણ કીધી કે એની સાથે હાસ્યની સાથે ગમ હોય તો માણસને જીવન જીવવાની મજા આવે છે. કે લાખો ગયા એમ હું પણ મેં પહેલાં જ આપને વાત કરી, પણ એક કવિએ તો એનાથી આગળ વાત કરી છે કે કિસી કો ફૂલ મિલે કિસી કો ફૂલદાની મિલે, કિસી કો જામ મિલે કિસી કો જવાની મિલે, किसी को फूल मिले किसी को फूलदानी मिले, किसी को जाम मिले किसी को जवानी मिले, मगर हम कलाकारों को सिर्फ आपकी मेहरबानी मिले, हम कलाकारों को सिर्फ आपकी मेहरबानी मिले. અમારા જેવા કલાકારોને આપની મહેરબાની મળે એ જ જીવનમાં ઘણી બધી વાત કહેવાય. પણ એના માટે એક કલાકારો લખ્યું છે કે ધરા પર ધાન્યના ઢગલા ફરી ઠલવાય તો સારું, સરિતા દૂધને દહીં ફરી છલકાય તો સારું. કે ધરા પર ધાન્યના ઢગલા ફરી દળવાય તો સારું, સરિતા દૂધને દહીંની ફરી છલકાય તો સારું. આ જમાનો આજ વેજીટેબલ ઘીતણો છે એ વયો જાય તો સારું, અને સાચું ઘી હવે શરીરોમાં સીતાય તો સારું. અમારા સોરઠી સંતોના દિલમાં એક જ અરમાન છે કે અમારો દેશ નંદનવન ફરીથી થાય તો સારું. આ દેશના અમુક જે જૂના માણસો છે એને ગૌરવ છે કે અમારો દેશ આગળ વધે, પણ એના માટે અત્યારે જે આજના ભ્રષ્ટાચારી નેતા જેને આપણા દેશને કેટલો બધો પાછળ રાખી દીધો છે કે ભારતના નભોમંડળ ઉપરથી તેજના તારલા ખરતા દીઠા, તેથી મેં તો અમારા રાજઘાટ પર અમારા રાષ્ટ્રપિતાને રડતા દીઠા. જે દેશમાં જન્મ્યા ગાંધી એને જગાડ્યો આખો દેશ, અંગે ધરીને એક પોતળી લીધો વૈરાગીનો વેશ, એ નેતાઓને મેં ખુરચી કાજે ખડતા દીઠા, તેથી મેં તો રાજઘાટ પર અમારા રાષ્ટ્રપિતાને રડતા દીઠા. આપણો દેશ એવો છે કે જે આપણા દેશ માટે કોઈક મરી પડે એમ છે. પણ એક ભાઈને મેં કીધું કે ભાઈ તમે 15મી જાન્યુઆરીએ કંઈક થોડુંક બોલી શકશો ગાંધીજી વિશે? તો કે ભાઈ હું થોડુંક તો હું તમે કયો એટલું બોલી જાઓ. એટલે ભાઈ મેં તો એને કાગળિયામાં લખી દીધું કે તમારે આટલું બોલવાનું છે. એટલે હજી અમે બધા સ્ટેજ ગોઠવતા હતા, માએ ખરખું કરતા હતા, ત્યાં તો ઓલો ભાઈ સ્ટેજ ઉપર ઠેકીને આવ્યો ને બોલવા જ માંડ્યો, હલો 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 ભાઈઓ તથા બહેનો, હું લાઉડ સ્પીકર નથી. લાઉડ સ્પીકર ગગજીભાઈ લેવા ગયા હતા જે આજકાલ કબરમાં છે, અને તમે બધા જાણો છો કબર ઉપર 2 જાતના ફૂલ ચડે, ગુલાબનું અને ગુલકટનું. મોટામાં મોટી બીમારી ખરજવું, એક ખરજવું થાય એટલે બીજી ખરજવું રંગ બદલે. તમે બધા જાણો છો કે રંગ ઇટાલીમાં થાય. ઇટાલીમાં વોલ્ડ નેપાલ નામનો માણસ થઈ ગયો, એને 3જો વિશ્વયુદ્ધ કર્યું હતું. એ વિશ્વયુદ્ધમાં ઘણા શેર માણસો મરી ગયા. 40 શેરનો એક મન થાય. મન ચંચલ હોય છે. ચંચલે મધુબાલાની બેનનું નામ હતું, એને દિલનો આઘાત પડ્યો હતો, એટલે દિલ ખોલી એક મંદિરે પિક્ચર બનાવ્યું, અને એ મંદિરમાંથી ઘણા પ્રાણીઓ પ્રસાર થાય, એમાંથી કૂતરા નીકળે, એની પૂંછડી વાંકી હોય ને સીધી થાય. ત્યારે ફરીવાર આવીશ, બોલો મહાત્મા ગાંધીની જય. ઘણા માણસો આવા હોય છે. એટલે કવિએ કીધું છે કે એક કવિએ તો બહુ સરસ કીધું છે કે સમય સમયની કામ કરે છે, તમારા સમય સમયની વાત કરાય. એક કાઠિયાવાડની કહેવત છે કે વાતળિયું વગતાળિયું જણ જણ જુજવ્યું, એ તો જેડા જેડા માનવી ઓ તો હેડી હેડી વાતળિયું, અને વાતળિયું વગતાળિયું અમ ઘટમાં ઘણેણિયું, એ એકનો દૂજ્યું ત્યાં તો બીજી વાતું ઉપડ્યું, કે એક વાત પૂરી ન થાય ત્યાં બીજી વાતનું થરમંડાઈ જાય. આનું નામ વાતું કહેવાય. પણ પરમ કૃપાળુ પરમાત્માએ છેલ્લે તો એક જ વાત કીધી છે કે આ યાદી કોની? કે યાદી તો ઓમકારની, સૃષ્ટિ બ્રહ્માની, વેદ તો વ્યાસના, નીર તો ગંગાનું, કળા તો નારદની, કે સમૃદ્ધિ તો વાયુની, સુદભૂત તો ગણેશના, વિવેક તો બૃહસ્પતિનો, તેજ તો સૂર્યનું, અમિત તો ચંદ્રમા
ધર્માનું, કે ધર્મ તો ધર્મરાજાનો, સત્ય તો પાંડવોનું, બાણ તો અર્જુનનું, દાન તો કરણનું, ગદા તો ભીમની, એ ઠેક તો હનુમાનની, ભક્તિ તો શ્રવણની, ધ્યાન તો પહેલાદનું, રાજ તો રામનો, વિયોગ તો દશરથનો, મિલાપ તો ભરતનો, કે સુખ આ શરીરનું, દુઃખ તો અંધાપાનું, ગઢ તો લંકાનો, એકાર રાવણનો, કે ચતુરાય ચારણની, વેપાર વાણિયાનો, ખેણ કડબીની, ચોરી ચાલાકની, કે તલવાર તો માના સાઈની, કે ઢાલ તો ગેનાની, બરસી તો સૂર્યની, જોગ તો ગરખનાથનો, અને અહલેખ તો અતીતનો. આપે જે મને શાંતિથી સાંભળો એ માટે આપનો ભાગ્યની ચોપાટ ઉપર ઢાળી સમયના સોગઠા, આંધળા વિશ્વાસ સાથે ખેલવું સારું નથી, દંભનો પડદો હટાવી દે અભાગી જીવ તું, યાચનારે પાત્રને સંતાડવું સારું નથી. આ કાર્યક્રમ મારા માટે અદ્ભુત એટલા માટે છે કારણ કે મને બધું શીખડાવી દેવામાં આવ્યું છે. શું પહેરવું, શું ઓઢવું, ચશ્મા, ટોપી. મેં એનું કારણ પૂછ્યું હતું. મેં કીધું આ બધાનું કારણ શું? મને કે આમાં તમે બુદ્ધિશાળી હોય એવા લાગો છો. એક જણાએ મને પૂછ્યું હતું કે મૂર્ખાઓના લક્ષણો શું? એટલે મેં એને સંકોચાતા જવાબ આપ્યો હતો. મેં કીધું પ્રશ્નો બહુ કર્યા કરે અને પાછો જવાબ મળે ને એટલે આશ્ચર્ય પામે. મને કે એમ? અપને કો વો સબકા સમજે, સબકો અપના માને. એક કવિએ બાળક વિશે આ શબ્દો લખેલા છે. 5મા ધોરણના વિદ્યાર્થીઓને બચત પેટી વિશે 2 શબ્દો બોલવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારે એક વિદ્યાર્થી ઊભો થઈને કે બચત પેટીના કારણે જાણે અજાણે આપણા અંદર કંજુસાઈ વૃત્તિનો વિકાસ થાય છે. બીજો વિદ્યાર્થી કે આપણામાં કંજુસાઈ વૃત્તિનો વિકાસ થાય એનો વાંધો નથી, પણ આપણા મા બાપોની અંદર લૂંટારૂ વૃત્તિનો વિકાસ થાય છે. એ ઘાતક છે, કારણ કે આખર તારીખમાં આપણે લૂંટાઈ જ જઈએ છીએ. અને આવી રીતે અમારા મનુભાઈનો મુનકોરીઓ એ 6ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. એને એના સાહેબે ઊભો કર્યો ક્લાસમાં કે મુનકા બોલ જોઈ, હિમાલય ક્યાં આવ્યો? બોલો કે આપણને શું ખબર? બેન્ચ ઉપર ઊભો થઈ જતો દેખાય છે કે? વિજ્ઞાન કેન્દ્રમાંથી મારા બાબાને એક પ્રવાસ માટે મંજૂરી મેળવવાનું ફોર્મ આપ્યું. મને કહા તારા પપ્પા પાસે ભરાવતા આવજો. એટલે મારો બાબો આવીને મને એણે કીધું કે આ ફોર્મ ભરી દો તમે અને સહી કરી દો. મેં કીધું ક્યારે પ્રવાસ છે આ? તો કે આવતા મંગળવારે. મેં કીધું ત્યાં તો નિરાજ છે ભલામાં ભલે પીડ્યું. એ એમ કરતાં બીજો મંગળવાર આવી ગયો. પછી મને કહેવાય આજે સવારે જવાનું છે, ઓલું ફોર્મ લાવો. બહુ ગોઈતું અમે ઘરમાં બધાએ, પણ ક્યાંય ફોર્મ જડ્યું નહીં. મેં કીધું ભાઈ પ્રવાસમાં જવાની મંજૂરી દેવાની છે ને, એક ગમે એ કાગળ લાવીને એની વાત લખી દઉં, બીજું શું હવે. એટલે એક કાગળ મને આપ્યો, એમાં મેં લખી દીધું માનનીય ક્લાસ ટીચરજી, મારા ચિરંજીવીને દ્વારકા દરિયામ પ્રવાસ જે છે એમાં લઈ જાઓ, એમાં કાંઈ વાંધો નથી. લીખી તને હું. એટલે એ ચિઠ્ઠી લઈને જેવો વિજ્ઞાન કેન્દ્રે ગયો એ ભેગો અહીંયાથી પાછો મોકલ્યો સાહેબે, અને હારે બીજી ચિઠ્ઠી આપી. ચિઠ્ઠી લાવીને મને ક્યાં વાંચો આ સાહેબે લખેલું, તમે જે કાગળની પાછળ ચિઠ્ઠી લખી છે ને ઉલટાવીને જોયો હોત તો એ જ ફોર્મ છે. બાળકોની આવી ભૂલ ક્ષમ્ય ગણાય, વાલીઓની નહીં. આવું લખ્યું હતું. અને એક ઠેકાણે અમે મહેમાન થઈને ગયા, ગરદણી તો બહાર ગયા હતા, બેન ઘરે હતા. એટલે બેન કે છોકરાઓ તોફાની બહુ છે, એટલે તમે તારે ડારો બારો દેજો, સંકોચ ન રાખતા કાંઈ. એટલું કીધું ને બેન અમારા માટે ચા પાણીની વ્યવસ્થા કરવા ગયા ને તો છોકરો મારા ખંભે બેસી ગયો. કીધું તો કે શું છે? કાંઈ નહીં કીધું, કારણ કે મને સમજાઈ ગયું આમાં આપણું કંઈ માયતમરી એવું લાગતું નથી. આઈ સ્પેશિયાલિસ્ટ અમારે ત્રિવેદી સાહેબ છે, એમને ત્યાં એક બેન નાનકડી એમની બેબીને લઈને આવ્યા. બહેનોને ખાસ કરીને સમજવા જેવી છે આ વાત. અને એને ત્યાં ડૉક્ટર સાહેબ પાસે બેસાડી. સાહેબ કે શું તકલીફ છે આમને? તો કે સાહેબ આની આંખો આમને ખુલ્લી રહે છે.
બંધ નથી થતી. સાહેબે આંખ એનું ચેક કરી બધી. સાહેબ કે સમજાતું નથી આ. તો કમ્પાઉન્ડર જોઈ ગયું કે સાહેબ પોની ઢીલી કરી નાખો. નાક કાન ગળાના સ્પેશિયાલિસ્ટ છે અમારે. ઘણા કહે છે સવારે બીજે દી કહે કે સમજાણું હવે પ્રોગ્રામમાંથી ગયા હોય ને પછી બીજે દી કહે કે ઓલો જોક્સ હવે સંભળાણું પછી સમજાણું. નાક કાન ગળાના સ્પેશિયાલિસ્ટ પાસે એક દર્દી ગયો ને એને જઈને કીધું કે સાહેબ કાનમાં હબાકા બહુ આવે છે મને. સાહેબે તો ચેક કર્યો કાન. એ કે આમાં તો ભાઈ દૂરબીન મૂકીને જોવું પડશે. મૂકો બીજું શું કે. સાહેબે દૂરબીન મૂક્યું પછી કે ઓહો તમારા કાનની અંદર તો મોટર ને બસો ને ખટારા ને રિક્ષાઓ સાયકલો ને ઓહો. પેલો કે સાહેબ દૂરબીન બારીમાં છો. એ પહેલાં જોઈજો તમે. અમારે ત્રિવેદી સાહેબ પાસે પછી એક ભાઈ આ મેડિકલ સાયન્સ જે રહ્યું એની અંદર ખાસ કરીને થોડી ઘણી માહિતી હોય એ લોકો માટે જોક્સમાં મજા આવશે. એ ત્રિવેદી સાહેબ પાસે એક જણ આવ્યો ને કે સાહેબ મને છે ને આંખોમાં ખંજોળ બહુ આવે છે. સાહેબે આંખો ચેક કરી ટીપા નાખી દીધા. અઠવાડિયા પછી પાછો આવ્યો તો હજી સાહેબ કોઈ ફેર નથી પડ્યો. આ જ પરિસ્થિતિ છે. સાહેબે બરાબર ચેક કર્યું અને એને બીજી વખતના ચેકિંગમાં એવું આવ્યું કે એની અશ્રુ ગ્રંથિ સુકાતી હતી. તમે જોજો આ મેડિકલ નિયમ મુજબ મૃત માણસ હોય છે ને એને જ ફક્ત આ રોગ હોય છે. એટલે આ તો બહુ ગજબ કહેવાય. તમારી અશ્રુ ગ્રંથિ છે એ સુકાતી જાય છે. 5 ડૉક્ટરોને બીજા ભેગા કર્યા કે આવું તો કોઈથી બન્યું નથી. ઇટ્સ અ રેર ઇવેન્ટ ઇન ધ મેડિકલ સાયન્સ. એટલે બધા ડૉક્ટરે ભેગા થઈને નક્કી કર્યું કે આ તો આંખું સુકાઈ જશે તો એ આંખું ગુમાવશે થોડીક વારમાં. એટલે પછી આનો ઉપાય શું? પછી આખી પેનલે નક્કી કર્યું કે લાળ ગ્રંથિ રહીને એને અશ્રુ ગ્રંથિ સાથે જોડી દેવી તો વાંધો નહીં આવે. ઓપરેશન કર્યું. ઓપરેશન સફળ થયું. 8 દિવસ પછી પાછો એને બોલાયો. એ દર્દીને પૂછ્યું કાંઈ તકલીફ છે? તો કે નાના સાહેબ બસ રેડી, હવે કાંઈ ખંજોળ બંજોળ આવતી નથી, પણ કંદોઈની દુકાન પાસેથી નીકળું તો આંખમાં આહુડા આવી જાય છે. ધોરાજીએ અમારે કાર્યક્રમ હતો તો નિયત સમય કરતાં 2 કલાક વહેલા પહોંચી ગયા. એટલે પછી બધા ગામમાં આંટો મારવા હાટું થઈને નીકળ્યા. 7 કલાકારો બધા ચા પાણી ને પાન સિગરેટ ને એવું બધું લેવા ગયા અને હું બજારમાં ઊભો ઊભો અવલોકન કરતો હતો. અને 3 વર્ષથી મેં તમામ વ્યસનો મૂકી દીધા છે. પોલીસ લાઇનમાં કાર્યક્રમ હતો ને તો પેલા જમાદાર ઊભા થઈ ગયા પહેલી લાઇનમાંથી જ. મને કે પેલા હતા ક્યાં ક્યાં એ કયો. મેં કીધું પ્રોહિબિશનમાં આવે એવા કોઈ નહોતા. ત્યારે શાંતિ રાખી. હમણાં પોલીસ લાઇનમાંથી અમે નીકળ્યા અહીંથી. એક જણો મને કે એ બકરી કે. કીધું બકરીમાં શું આવી રાયડું નાખે? તો પોલીસ લાઇનની છે. ઉલાડ છે ખબર નહીં પડે. એટલે અહીંયા હું બજારનું ધોરાજીની બજારમાં અવલોકન કરતો ઊભો હતો. એમાં એક જણો સાયકલ લઈને એક ભાઈ નીકળ્યા. મારી સામું આમ કરતા ગયા એટલે મેં એની સામું આમ કર્યું. થોડીક વારથી એક બીજા ભાઈ આમથી સ્કૂટર લઈને નીકળ્યા. એણે મારી સામું આમ કર્યું એટલે મેં આમ કર્યું. એક ભાઈ આમથી મોટર લઈને આવ્યો. મારું ધ્યાન નહોતું ને એણે હોર્ન માર્યો ટી ટી. મેં આમ જોયું એટલે આમ કર્યું. મેં આમ કર્યું. એટલે બીજા જે મારી સાથે કલાકારો હતા બિપિનભાઈ ને નેમિશભાઈ એ બધાને મેં કીધું ભાઈ આ મારી લોકચાહના ઘણી લાગે છે. મને કે કેવી લોકચાહના ને શું વાત? હનુમાનજીના ડેરાની આગળ ઊભા છો તમે. હળવદ બસ સ્ટેશન વાળા રોડ ઉપરથી અમે જતા હતા એકવાર. એક જણાને આમ બાવડું જાલીને પકડીને લઈને આવેલા. એટલે અમસ્તું જ મેં પૂછ્યું. મેં કીધું ભાઈ દવાખાને ગયા હતા? તો કે ના જમણવારમાં ગયા હતા. મેં કીધું આમ ખવાતું છે તમે હાલી નથી શકતા આમને? ઓલો કે હું શું ખાઈશ, ખાવાવાળા જ વાહે છે. થોડાક આગળ હાલ્યા તો એક જણાના 2 હાથ પકડીને હાલ્યા. ઓલો ટેલિફોનના થાંભલાને તાણિયા બાંધ્યા હોય ને આમ નમે તો આમ ખેંચ્યા ને આમ નમે. આ પરિસ્થિતિ ભાઈ ઉભારી ગયું. તમે તમારી રીતે હાલી નથી શકતા, એટલું બધું ખવાતું હોય છે. કીધું અરે ભાઈ કે હું શું ખાઈશ, ખાવાવાળા જ વાહે છે. હજી આથી ખાવાવાળો છે એથી થોડેક આગળ હાલ્યા અમે.
એક જણાને ખાટલાની અંદર હુવરાવીને 4 જણાએ ઉપાડેલો ને ઘરે મૂકવા જાય. મેં ઊભા રાખ્યા, મેં કીધું ઊભા રહી. તમે ભલામણા તમારી જાતે કાંઈ હલનચલન નથી કરી શકતા, આટલી હદે તમે ખોરાક લ્યો છો, આ કાંઈ રીત કહેવાય? મને ક્યારે રે ભાઈ હું શું ખાઈશ, ખાવાવાળા તો વાહે છે. આ ખાટલામાં આને મૂકવા જવો પડે છે તોય એમ કહે છે ખાવાવાળા તો વાહે છે. એટલે મને તો બહુ જિજ્ઞાસા થઈ. મેં કીધું આ એ ખાવાવાળો કેવો હોય છે? હું જરાક ઉતાવળો હાલ્યો ને અહીંયા ગયો તો ભોજનશાળા આવી ગઈ. એક જણો ભોજનશાળામાં અહીંયા થાળી પાંચ ખાઈ ને અહીંયા હોઈ ગયેલો. અને એટલે એની પાસે બેન મેં કીધું પાચનની ચૂર્ણ અને 2 ગોળી કાઢી મેં એને આપી. મેં તો આ તમે ખાઈ લો એટલે તમારી જાતે કાંઈ મૂવમેન્ટ કરીએ કોઈ પરિસ્થિતિમાં આવી જશો. તો આમ હાથમાં ગોળી રાખીને મને કે અરે રે આટલી જગ્યા હોત તો અડધો લાડવો ન ખાત વધારે. ગામે ગામનું કાંઈક ને કાંઈક તો વખણાતું જોયો. રાજકોટનો આપણે ચેવડો વખણાય, બરોડાની ભાખરવડી, ભાવનગરના ગાંઠિયા, સુરેન્દ્રનગરના કુતરા. સુરેન્દ્રનગરમાં અમે ગયા, એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું ભાઈ બસ સ્ટેશન અહીંથી કેટલું આઘું છે? મારી સામે આમ જોઈને કહે અડધી કલાકનો રસ્તો છે જો કુતરા વાહે ન થાય તો, નકર 10 મિનિટ ઠેઠ મૂકી જશે. અમારા પરમ મિત્ર છે મનુભાઈ, જીવંત હાસ્ય છે. અને હું ને મનુભાઈ અમે એક જણાને મળવા ગયા. એના મકાનની બહાર બોર્ડ મારેલું, કૂતરાથી ચેતજો. મેં તો બોર્ડ વાંચ્યું, હું તો ધીમે ધીમે મનુભાઈની વાહે વાહે હાલવા માંડ્યો. અને મનુભાઈ બોર્ડ સામું ધ્યાન એનું હશે કે નહીં હોય, પણ એ તો અમે હિંમતવાળા ખરા. એટલે અંદર જતા હતા, મેં એને ઊભા રાખ્યા. મેં કીધું બોર્ડ વાંચી લેજો, જો ધ્યાન ન પીડ્યું હોય તો. કે આપણે પૂછી લઈએ પહેલાં, એમાં શું. એટલે અમે બહાર જ ઊભા રહીને એ ભાઈ જે અંદર બંગલામાં ઊભા હતા એમને પૂછ્યું, મેં ભાઈ આ કૂતરા, મને કે કાંઈ વાંધો નહીં, આવતા રહ્યો તમે. એ ધડક આવતા રહી, હું ઊભો છું ને. એટલે મનુભાઈ તરત જાંપલી ખોલીને અંદર ગયા. એ અંદર ગયા એ ભેગો એક ડાઘ્યો ચોંટ્યો, બુસ્કોટ ફાડી નાખ્યો, નાહીથી બાયું લીરા ઉડી ગયા, નાહીથી વાળનું ઝુમખું કાઢી નાખ્યું, એવી ધબધબાટી બોલાવી દીધી. અને ઓલા ઘરધણી હતો એ અંદરથી લાકડી લઈ આવ્યો અને 2 લાકડી કૂતરાને ઠપકારીને 2 મનુભાઈને મારી. ત્યારેથી નોખા પીડ્યા. મનુભાઈએ 2 બટકા ભરી લીધેલા કૂતરાને. અને પછી મેં મનુભાઈને ઊભા કર્યા મેં ઓલા ભાઈને કીધું, મેં કીધું ભલામણા તમને અમે પહેલાં પૂછી છીએ આ હાટું, તો મને કે આપણો ક્યાં હાટ? હા ભાઈ આપણો નથી તો સાચવીને રાખો, બીજાને શું કામ લઈ લ્યો આવી રીતે? એટલે આવું બને ઘણી વાર. અને મારા કલાગુરુ એવા વિશ્વમાં જેને કહી શકાય, ભારત તો ઠીક પણ વિશ્વમાં જે સુપ્રસિદ્ધ છે એવા હાસ્યકાર શ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ અને અમારા શાંતિલાલ, આ બેયને કૂતરા પાળવાનો જબરો શોખ છે. અને શાહબુદ્દીનભાઈને ત્યાં તો અમે 11મી શરીફમાં વર્ષોથી હોય છે, આખી રાત કાર્યક્રમ હોય છે ત્યાં. એટલે મેં એમને એકવાર પૂછ્યું હતું, મેં કીધું આ કૂતરા પાળવાથી ફાયદો શું થાય? એટલે મને કે લેણિયાતને મહેમાન ઘરે ન આવે. મારા ઘરનાએ કીધું હતું મને કે આપણે એકાદું ગલુગડિયું પાડી. અને અમારે શાંતિલાલને તે એવો જ શોખ. એટલે એ મને કે મારે એક કૂતરો સારો લેવો છે તો તમે હારે આવો. અમે બે કૂતરો લેવા હાટું થઈને ગયા. પણ કૂતરાના શોરૂમ એસી હો ભાઈ, મેં તો પહેલી વાર જોયો એ એસી શોરૂમ એવો. આગલા પગામ ખોડેલાનો, વાંયલા વાળેલાનો, લાઈન બંધ કૂતરા બે ગયેલા બધા, આલ્સેશન ને ડોબરમેન ને પામોરિયન ને એટલી જાયતું કૂતરાની. હું તો ચામ અવાચક થઈ ગયો. મેં ખરેખર આ આખી દુનિયા છે નોખી એમ શોખની. પણ જેવા શોરૂમમાં ગયા શાંતિલાલ તો ડગાઈ ગયા અમારે. અને મને કે ભાવ જો વધારે હોય ને તો આપણે નથી લેવો. એટલે પહેલાં એ તપાસ કરી લેજો. કાંઈ વાંધો નહીં. કાઉન્ટર ઉપર જઈને મેં પૂછ્યું, મેં કીધું ભાઈ શું ભાવ રાખ્યો છે કૂતરાનો? તો મને કે આ ડાબી બાજુ રહ્યા એ બધાના 7,000 અને આ જમણી બાજુ રહ્યા એ બધાના 3,500. કૂતરાની વાત કરું છું.
એટલે મેં કીધું 50%, 50% કીધું આ રેટ ડિફરન્સ છે, આનું કારણ શું? તો મને કે આ 7,000વાળા જે રહ્યા એ રાત વરાતના તમારા ઘરે ચોર બોર આવે તો જોશ જોશથી બસવા માંડે, તમને ઉઠાડી દે, આને તમારે ઉઠાડવા પડે. ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ આ 3 દિવસે અમારા ગામ થાનની નજીક તરણેતરનો વિશ્વ પ્રસિદ્ધ મેળો ભરાય છે. અને એ મેળામાં હું ને શાંતિલાલ ગયા હતા. તો શાંતિલાલે ઓલા ભરેલો કંડ જોયો ને પાણીનો, તો કે આમાં મારે નાહવું છે. મેં કીધું અજાણ્યું પાણી છે, રહેવા દો. મને કે ના, હવે અહીં સુધી આવ્યો છું તો નાહું. એને તો કપડાં એક બાજુ મૂક્યા, ટુવાલીઓ વીંટી લીધો, અને આ ક્રિકેટર શેન વોર્ન છે ને, 22 પગલાંનું રનિંગ લઈને ફાસ્ટ બોલિંગ કરે છે, એની જેમ 22 પગલાં વાહે વીઆઈ ગયો. અને અહીંયાથી જઈને હળી કાઢી કે કંડમાં જો હું ધુબાકો મારું છું. એ એવા ધોયડા ને કંડના કાંઠે બરોબર આવી ગયા ને આમ 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 થતા ઊભા રહી ગયા. અહીંયાથી પાછા વળ્યા ને મારી પાસે મને કે આની અંદર કાચબા નહીં હોય ને. મેં કીધું ભાઈ અહીંયા લોકલ માણસોને કોઈને પૂછી તો ખબર પડે. ત્યાં એક મહારાજ નીકળ્યા અહીંયાથી. એટલે મેં કીધું મહારાજ આમાં કંડમાં કાચબા નથી ને? કીધું તો કે ના ના કાંઈ છે નહીં. એટલે મેં શાંતિલાલને કીધું લ્યો ભાઈ, કીધું એ કાંઈ તમારે એવું હોય ભાઈ જેવું તો એ નથી આમાં. બસ તો વાંધો નહીં. પાછા 22 પગલાં લેવા આવી ગયા. પેલા મહારાજને કીધું એને બીક લાગે છે, કીધું એલર્જી છે કાચબાનું. એટલે હોય તો કીધું કે તો મને કે ના ના ખરેખર નથી. પહેલાં હતા પણ મગર ખાઈ ગઈ. હાસ્ય જુદા જુદી વાતોમાંથી, હળવી વાતોમાંથી, ભારે વાતોમાંથી, અવલોકનથી જે હાસ્ય મળે છે ને એ ખરેખર રિયલ હાસ્ય છે. સમાજમાં જેટલો ટેન્સ વધશે ને એટલી હાસ્યની જરૂર રહેવાની છે, એ એક નિર્વિવાદ વાત છે. એની જેમ એક ભાઈના ઘરમાં ચોર આવ્યો. તે બેન હતા ને એ ઉઠી ગયા અને ધીમેકથી બોલ્યા, સાંભળો છો, ચોર આવ્યો લાગે છે. તો કે મને હુવા દે ને ભાઈ, આપણા ઘરમાંથી હું લઈ જવા જેવું. થોડીક વાર થઈ તો કે સાંભળો છો, ચોર રહોડામાં ગયો હોય ને એવું લાગે. ભલે ને જ્યાં ગયો હોય અહીંયા, તું મને હુવા દે ને. અરે કે સાંભળો છો, મેં હુકડી બનાવી ને એ ખાતો લાગે છે, જો ભલે ખાતો એ જ લાગનો છે હાળો. ઇન્ટેલિજન્ટ જોક્સ, હ્યુમર, વીટ, સેટાયર, આયરની, પેરોડી, કોમેડી, આ બધાય હાસ્યના અંગ્રેજી સાહિત્યના પ્રકારો છે. એમાં વીટ પ્રકારનું જે હાસ્ય છે ને, એમાં શ્રોતાઓને વિચારવાનું હોય છે, સમજવાનું હોય છે. એને વીટ પ્રકારનું હાસ્ય કહે છે. દાખલા તરીકે એમ કહેવામાં આવે છે, આ વાત શાહબુદ્દીનભાઈએ જ મને સુરેન્દ્રનગર મુકામે કરેલી હતી. એણે એક વખત મને કીધું હતું કે શ્રોતા જ્ઞાની હોવો જરૂરી નથી, પણ વક્તા જ્ઞાની હોવો જરૂરી નથી, પણ શ્રોતા સમજદાર હોવો જરૂરી છે. ગોર બાપાએ લગ્ન મંડપની અંદર સાવધાન એમ બોલ્યા ને, ત્યાં રામદાસ ભાગી ગયા હતા. ગોર બાપા નકર ખરેખર જ્ઞાની નહોતા. એ જ્યાં જ્યાં લગ્ન કરાવવા જતા ને ત્યાં સાવધાન બોલતા જ તે. પણ રામદાસને ખબર પડી હતી કે આ રસ્તે મારે હવે જવાનું નથી. એટલે એ વખતે એ શ્રોતા હતા ને એને એનામાં સમજદારી આવી ગઈ હતી. રજનીશજી એ જ કહેતા કે દ્રઢ નિશ્ચય કરવાની જરૂર નથી. દ્રઢ નિશ્ચય એ જ શું છે? પહેલી વાત તો એ નબળા માણસો હોય ને નિશ્ચય કરે. સમજદારીની જ જરૂર છે. એક સમજદારી આવી જાય એટલે બધી વાત ત્યાં પૂરી થઈ જાય છે, મૌન આવી જાય છે માણસની અંદર. એમ એવી રીતે એક ચોરની પત્ની હતી, એ સવારના પોરમાં કકળાટ ચાલુ કરી દીધો એણે. એ તમે હવે જાગો, ઉઠો, પોલીસ જાગૃત થઈ ગઈ છે, કાંઈક મહેનત કરો, કાં ધંધો બદલાવો કાંઈક. હવે ઓલો રાતે મોડો આવેલો નથી, એવો કંટાળ્યો હતો ને, તો કે જો તું ટક ટક કરી માંગ.
સવારના પોરમાં કકળાટ કરે છે ને હજી મને ચાય જડી નથી, મને ગમતું નથી કાંઈ. હમણાં બેંકો બંધ થાય ને એટલે પૈસા લાવી દઉં છું, કારણ કે એને ખાતા હોતા નથી. એટલે એને એ જ રીતે એને કહેવું પડે કે ભાઈ હમણાં બંધ થાય બેંકો એટલે લઈ આવું છું. એક ચોર વંડી ઠેકીને બંગલાની અંદર જેવો પડ્યો ને એ ભેગા એ બંગલાના શેઠાણી એને મારી મારીને ઢીબી નાખ્યો. પોલીસને હવાલે કર્યો, ત્યાંથી કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યો. ન્યાયાધીશ સાહેબે કીધું કે તમે ચોરને પકડ્યો બેન, ઘણી હિંમત દેખાડી છે, સારી બાબત છે, પણ એના 2 દાંત પાડી નાખ્યા, એના વાળા એટલા ખેંચી નાખ્યા, તમે આટલો બધો શું કામ માર્યો? આટલો બધો મારવાની જરૂર નહોતી. તો બેન શરમાતા શરમાતા કે સર હું એમને મારા મિસ્ટર સમજી હતી કે જુનાગઢ બહુ ઐતિહાસિક રળિયામણું શહેર બધા જાણો છો. એના શક્કરબાગનું જે પ્રાણી સંગ્રહાલય રહ્યું ને એની મુલાકાતે નેતા આવ્યા. હવે ચકેડી દરવાજો છે અહીંયા, એક જણ આમ જઈ શકે ફરી ફરી. એ ચકેડી દરવાજામાંથી આ લોકોના સ્થૂળ શરીર હોય એટલે જઈ ન હોય ક્યાં, એટલે મોટો દરવાજો ખોલી દીધો. મોટા દરવાજાની અંદરથી બધા પ્રવેશ થયો, બધાનો રસાલો એનો, કલેક્ટર સાહેબને, ડીએસપી સાહેબને, બાકી બધા હારે હતા એ બીજા મુલાકાતીઓને બધા અંદર પ્રવેશ્યા. પક્ષીઓના એના પાંજરા પછી વાંદરાના પાંજરા આવે છે. વાંદરાના પાંજરાની સામે એ લોકો આવીને ઊભા રહ્યા ને તો વાંદરો જોઈ ગયો એટલે તરત જ જઈને એ એના પત્નીને અને બાળકોને બોલાવી આવ્યો અને તરત જ 4 જણા જાળી સામે આમ નામ ચોંટી ગયા ને એને જોયા કરે. થોડાક આઘે ગયા, એની પાછળ જ હું હતો. મેં વાંદરાને પૂછ્યું, મેં કીધું આ લોકો આવ્યા તો તમે તમારી પત્નીને અને બાળકોને શું કામ બોલાવી આવ્યા? તો કે તમને તો રોજ વાંદરા જોવા જડે, અમને કેદી જડે? ત્યાંથી ઉરાંગુટાંગ નામના જે નાના વાંદરા છે એના પાંજરા છે, એની ઉપર મોટું એક બોર્ડ મારેલું, સફરજન, કેળા, ચીકુ કોઈ પણ જાતનો નાસ્તો વાંદરાને આપવો નહીં, લિખિત અને મેનેજમેન્ટ. એની નીચે પાછું એક નાનું બોર્ડ માર્યું હતું, ઉપરની સૂચનાનો અમલ કરવો નહીં, લિખિત અને વાંદરો. અને ત્યાંથી આ લોકો જોતા જોતા આગળ હાલતા હતા. અમારે મનુભાઈને એને સિંહનો શોખ બહુ. એક સિંહ બેઠો 45 મિનિટ સુધી એક ધારા એ સિંહ લાંબા પગ કરીને આમ બેઠો હતો, એને જોયા કર્યો હતો અને સિંહે એને જોયા કર્યા હતા. મેં કીધું હવે હાલો આગળ બધું જોવાનું ઘણું હોય છે. તો મને કે ના, મારા બાપા મને યાદ આવી ગયા. મેં કીધું સિંહ જેવા હતા? ટપભાઈજી તો સિંહ જેવા હતા નહીં. કીધું મને કે ના, એ આમ જ બેઠા રહી આખી જિંદગી. અને ત્યાંથી પછી આ રસાલો બધો મારી આગળ હતા, એ નીકળ્યા. પછી સૂચન પોથી હોય છે ત્યાં, કાંઈ તમારે સૂચના લખવી હોય ને બધુંય સારું હોય ને તો આ નેતાઓની એક ખાસિયત હોય, એ કાંઈક તો એમાંથી કાઢે જ તે. એટલે સૂચન પોથી મંગાવીને એની અંદર નેતાએ સૂચના લખી કે ચકેડી દરવાજો મોટો કરાવવો. હિંસક પશુ જો છૂટી જાય તો મુલાકાતીઓને ભાગવામાં મુશ્કેલી પડે, માટે ચકેડી દરવાજો મોટો કરાવો. એટલી નોંધ મૂકીને એ તો વ્યા ગયા અમદાવાદ ભેગા, ગાંધીનગર ભેગા થઈ ગયા. 15 દિવસ પછી જૂસ સુપ્રિન્ટેન્ડન્ટ હતા, એમણે એનો જવાબ લખ્યો કે આપની છેલ્લી મુલાકાત મુજબ આપે જે સૂચના આપી છે એમાં જમીનના અભાવે ચકેડી દરવાજો મોટો થઈ શકે એમ નથી. ઉપરાંત ગઈ 17 તારીખે આપે સંભવિત ભયને ધ્યાનમાં જે લીધેલો તેના અનુસંધાનમાં અમે સિંહ છૂટી ગયો છે એવી અફવા ફેલાવી હતી. ત્યારે કોઈ પણ મુલાકાતીઓએ ચકેડી દરવાજાનો ઉપયોગ કર્યો નહોતો, સીધા વંડિયું ઠેક્યા, જેથી આ કોઈ પ્રશ્ન ચકેડી દરવાજાનો રહેતો નથી. એટલે આવું બધું ત્યાં આવું હાલતું હોય છે, આમાંથી હાસ્ય મળતું હોય છે. અને પ્રાણીઓની વાત નીકળી છે ને તો બીજી એક વાત લઈ લઈ. એક વખત આખા ભારતના કૂતરા ભેગા થયા, રાતડિયાને, કારિયાને, ખયલાને, જાત ભાતના, ગામે ગામના કૂતરા. મોટું એક મેદાન ને એની અંદર આવી ગયા, બધા બેસી ગયા. દિલ્હીથી ડાઘી આવ્યા બધા, લાલ લાઇટો વાળી મોટરમાં મંચ ગોઠવાઈ ગયો.
માઇક બાઇકની વ્યવસ્થા થઈ ગઈ, અહીં જેમ હાઈ ક્લાસ છે એવી રીતે. એ ડાઘો એક આવ્યો હતો ને, એણે મંચ ઉપર આવીને માઇક હાથમાં લીધું અને મારી જેમ શરૂ કરી દીધું કે આપણી નાતની અંદર જે કોઈ કુરિવાજો છે, ગેરસમજ છે, એ દૂર કરવા માટે થઈને આપણે આજ ભેગા થયા છીએ. મારી સાથે જે કોઈ સહમત હોય એ આમ કાન કરજો, એટલે હું સમજી જઈશ કે તમે સહમત છો. એટલે બધા કૂતરાએ આમ કાન કર્યા, બરાબર છે. પહેલું તો એ છે કે આપણને કોઈ એક રોટલી નહીં રહે ત્યારે આપણે શાંતિથી ખાઈ નથી લેતા, પણ બઘડાટી બોલાવી દે છે. આવું ન હોવું જોઈએ. કોઈ એક રોટલી આપણને આપે અને બે કૂતરા જો એ વખતે હાજર હોય તો અડધી અડધી કરી લેવાની, 4 હોય તો 4 ભાગ કરી લેવાના, સરખે ભાગે વેચીને ખાવાનું. એટલે બધા કૂતરાએ આમ કર્યું, બરાબર છે. અચ્છા, બીજો કુરિવાજ આપણી નાયતની અંદર એ છે કે એક શેરીમાંથી બીજી શેરીમાં આપણો કોઈ પણ કૂતરો જઈ શકતો નથી. આઝાદ ભારતની અંદર કોઈ પણ કૂતરો ગમે ત્યાં જઈ શકવો જોઈએ. એટલે બધા કૂતરા એવા કાનામાં કર્યા, બરાબર છે. હવે આ આખી મિટિંગ હાલતી હતી, એમાં ઉપરથી કંદોઈની નજર ચૂકવીને એક કાગડો ગાંઠિયો લઈને નીકળ્યો, ચાંચમાં ગાંઠિયો ને ઉડ્યો જાય ઉપરથી. આમાં એણે આમ નીચે જોયું, ઓહો, કે આખા ભારતના કૂતરા ભેગા થયા છે ને. હું એ બોલવા ગયો તો એના ચાંચમાંથી ગાંઠિયો પડી ગયો નીચે અને એવી બઘડાટી બોલી ગઈ હેઠે. ભાઈ આજ દી સુધી હજી ભેગા નથી થઈ જાઓ. અને ખરેખર તો એ કાગડા રૂપી વિદેશ નીતિ છે, ગાંઠિયા રૂપી લાલચું છે. અને ભારતના ભોળા નાગરિકોની અંદર એ લાલચું નાખવામાં જ્યારે આવે છે ને, ત્યારે જે કુસંપ અંદરો અંદર જે થઈ જાય છે, ખરેખર તો એ કુસંપ જો બધા મિટાવી દઈએ આપણે, અને આપણે જ બધા એક સાથે બેસી અને એક સાથે એક જૂથ થઈને જો રહેશું ને, તો ભારતમાંના ચરણોની અંદર આખા વિશ્વને માથું ઝુકાવવું પડશે. તો કિસ્મતને હંમેશા હથેળીમાં રાખો, કિસ્મતને હંમેશા હથેળીમાં રાખો, ચહેરા ઉપર તેની રેખા ન રાખો, દેવાને દિલાસો કોઈ હિંમત ન કરે, દુઃખ દર્દમાં પણ એવી પ્રતિભા રાખો. સવારે ખીલી અને સાંજે કરમાય છે ફૂલો, છતાં કેવા મુસ્કુરાય છે ફૂલો. આમ જુઓ તો એક જ દિવસનું આયુષ્ય લાવેલા કેવું સુંદર જીવી જાય છે ફૂલો. અને આપણે 60 70 વર્ષ ગતકાવી ગયા હોય ને તોય છેલ્લે ખડખડાટ ક્યારે હસ્યા હતા ને એ યાદ કરવું પડે. હા, મનુના લગ્નમાં ઓલા કૂતરા બાજ્યા હતા ને ગોરના ખોળામાં પીડ્યા હતા ને ગાય ભડકી હતી. આવા બધા પ્રસંગો યાદ કરી ત્યારે ખબર પડે. બાકી તો હાસ્ય વી ગયું છે સમાજમાંથી, એ બહુ ઘાતક છે. જોકે માણસે જીવનમાં ક્યાંક ને ક્યાંક ક્યારેક ને ક્યારેક કાંઈક ને કાંઈક મૂર્ખાઈ કરેલી જ હોય છે, પણ ચતુર ને હોશિયાર હોય ને એને છુપાવી રાખે. અને ભોળા ને મારી જેવા હોય નિખાલસ માણસો એ જાહેર થવા દે. અને હાસ્યકારો હોય છે એ બેયનું સંકલન કરે છે, અને બેયનું સંકલન કરીને સમાજની સમક્ષ રજૂ કરે છે. અને એમાંથી સમાજને ખૂબ જ જરૂરી એવું હાસ્ય તત્વ પૂરું પાડે છે. અને ઘણા પતિઓને અને હાસ્ય સાહિત્યમાં સૌથી વધુ જોક પતિ પત્ની ઉપર થઈ છે. અને ઘણા પતિઓને રાંધવાનો શોખ હોય બહુ. રજાને દી રહોડામાં હોય, આમ તો નડતા હોય છે, બેનોને ખબર છે, પણ હોય ખરા એમ. અમારે મનુભાઈને ગાંઠિયા બનાવવાનો ભારે શોખ. અને રમાવો એક દી મારા ઘરે આવ્યા એમના પત્ની, અને મને કે 8 કિલો તેલ અને 12.5 કિલો જેવો લોટ તમારા ભાઈએ બગાડ્યો છે, તો એ 250 ગ્રામ હારા ગાંઠિયા નથી બન્યા. મેં કીધું ભલામણા, એટલે મને કે તમે કંઈક સમજાવો તો આ કંઈક માનશે. ઘરમાં શાક કરવાનું તેલ નથી રહેવા દેતા, તેલ બાળ્યો નથી, લોટ બાંધ્યો નથી. એટલે મેં એને સમજાવ્યો. મેં કીધું આપણને બહુ મન થાય ને તો લારીએ જઈને 250 ગ્રામ ખાઈ લઈશું, બાકી આ મૂકી દો. અને મારું માને ખરા એવી રીતે. પછી બીજા વીકલી ઓફે હું એમને ત્યાં ગયો તો સવારના પોરમાં 2 માણા કંઈક બાજ્યા હોય એવું લાગ્યું. અવરા મોઢા કરીને બેઠેલા. મને આવો એમ કોઈએ કીધું નહીં. જોકે એ ઘર સાથે આત્મીયતા એટલી હતી કે કોઈ આવકારની જરૂર નથી. જ્યાં આત્મીયતા હોય છે ને ત્યાં આવકારની જરૂર નથી હોતી. આપણા ઘરે આપણને રોજ કહે છે આવો આવો આવો, કોઈ કહેતા નથી. મારા જ ઘરે નથી કહેતા. મારે તો સવારનો 7:30 વિયો જાઉં છું સાપર વેરાવળ,
અને સાંજે 7:30 આવું ને તોય ડેલી ખખડાવું કે બસ આવી ગયા. એટલે અહીંયા મારે આત્મીયતાની એવી જરૂર નહોતી. ખુરશી ખેંચીને હું મારી હાથે બેસી ગયો. થોડીક વાર થઈ તો રમાવો ઊભા થઈને મારી હાટું પાણીનો લોટો ભરી આવ્યા અને આમ નીચે હાથ રાખીને લાવ્યા લોટો. એટલે મેં જોયું, મેં કીધું કેમ તમે નીચે હાથ રાખ્યો છે આમ? મને કે તમે રાખજો. મેં કીધું પણ કારણ તો કયો, આવી રીતે પાણી? મને કે તમારા ભાઈને ગાંઠીને ના પાડી જલેબીની ટ્રાય કરે છે. હવે શું કરવું કે આનું તો? પણ ત્યાં તો મનુભાઈ કાળજાળ થઈ ગયા, એવા ખીજાણા. અંદર ઊભા રહ્યો, મને કે ઊભા રહ્યો. અંદર જઈને થાળી ભરીને જલેબી, તો જો કે એ કહેતા તો આમ જલેબા નાટે એવી હો, થાળી ભરીને લઈ આવ્યા. મને કે આ લ્યો ખાઓ, જુઓ, ટેસ્ટ કરો. ખરાબ છે આ વસ્તુ કે ખરાબ છે? મને બદનામ કરે છે બધે. હવે મેં તો મારી એવી પરિસ્થિતિ થઈ કે હું આય ન પાડી શકું, નાય ન પાડી શકું. પરાયણે ખવડાવી દીધી જલેબી બધી મને. સાંજે તો કાંઈ વાંધો ન આવ્યો, પણ રાતના 12:30 થયો ને ત્યાં પેટમાં ગુડુડ ગુડુડ ચાલુ થયો. મેં કીધું હખે દેખે હવાર પડી જાય ને તો વાંધો નહીં, પણ ન પડ્યો હવાર. 16 થી 17 વખત હું જઈ આવ્યો અને મેં કીધું હવે વહેલામાં વહેલું દવાખાનું ખુલે ને એટલે દવાખાના ભેગો થઈ જવું. અને દવાખાને હું પહોંચ્યો ત્યાં મનુભાઈનું આખું કુટુંબ બેઠેલું. અને પાછો હું અહીંયા ગયો તો મને કહે તમારે યાર સાહેબ બારે ઓળખાણ છે તો તમે જઈને જરાક આપણી ભલામણ કરો ને, આપણો વહેલો વારો લઈ લે. એટલે આપણો વહેલા હાર છુટકારો થાય, નકામું એનું બગડશે બધું. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, સાહેબને વાત કરી. મેં કીધું સર આ રીતે છે પરિસ્થિતિ, તો કે કાંઈ વાંધો નહીં આવતા રહ્યો. અમારા બધાને વહેલા વારા લઈ લીધા, ઘર ભેગા થયા માંડ માંડ. પણ જેને જેને મિત્ર વર્તુળમાં બધાને ખબર પડી ને આ ઝાડાની, એટલે બધા ખબર કાઢવા આવવા માંડ્યા એક પછી એક. અને વણ માંગી સલાહ, આ બીમારીનું એ એક હોય છે, જાણતા હો ન જાણતા હો તમને સલાહ મળે બધી. એમ મને બધા આવીને ભલામણ કરવા માંડ્યા કે સાહેલ હોતા દાડમ ખાઈ જાવ છો, કાળી કોફી પીવા માંડો અને ખસખસના ફાકડા ભરી જાવ. આ બધી તો સલાહ આમ આપણે સાંભળેલી હોય, પણ અમારા કાન બાપુએ મને જે સલાહ દીધી ને તો હજી નથી સમજી શક્યો હું. એ મને કે કંદોઈની દુકાનેથી જૂના લાડુઓ એક મંગાવો અને આખો ગળી જાઓ. તમારા કાનમાં વાત કરી કે અને वो अफसाना जिसे अंजाम तक लाना न हो मुमकिन, वो अफसाना जिसे अंजाम तक लाना न हो मुमकिन, उसे एक खूबसूरत मोड़ देकर मोड़ना अच्छा. આપ સૌએ જે મને શાંતિપૂર્વક સાંભળ્યો છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્કાર.